તો આ જ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, બંને બેઠકો વિશે વાત કરવાની છે। સૌથી પહેલા આવીએ કડી વિધાનસભા બેઠક પર। ભાજપની આ બેઠક અને તેમાં ભાજપના જ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। લગભગ એવી ઘણી બધી એવી બેઠકો હશે વિધાનસભાની કે જેમાં ભાજપ જે છે તે લગભગ મનમાં નક્કી કરીને જ બેઠું હશે કે અહીં તો કોઈ પણ ઉમેદવારને ઉતારવામાં આવે પરંતુ જીત તો અમારી જ થવાની છે। કડીની રાજનીતિ શું કહે છે? जी जना जी आपे जे रीते कीधुं कि કેટલીક બેઠકો એવી હોય છે કે જ્યાં કોઈ પણ રાજકીય પક્ષ હોય, ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ હોય કે પછી હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પણ અસ્તિત્વ બની રહ્યું છે, ત્યારે કોઈ પણ રાજકીય પક્ષને એ નિશ્ચિત હોય છે કે આ જે બેઠક છે તે ભાજપની બેઠક છે અથવા આ જે બેઠક છે તે કોંગ્રેસની બેઠક છે। એ રીતે જો કડીની વાત કરવામાં આવે તો કડી પરંપરાગત રીતે ભાજપની બેઠક રહી છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ એક સમયે આ બેઠક ઉપરથી ઇલેક્શન લડતા હતા। આ વખતે પણ આપ જુઓ કે જે પ્રકારે હજુ પરિણામો ક્લિયર નથી થયા, પરંતુ જે રીતે કહી શકાય કે 30,000થી પણ વધારે વોટથી કડીના જે ભાજપના ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે। તો જે રાઉન્ડ બાકી છે તે રાઉન્ડની અંદર આ લીડને કાપવી એ મુશ્કેલ છે। એટલે ભાજપની જો વાત કરવામાં આવે તો કડી બેઠક ઉપર ભાજપ જે છે તે જીતનું જે પુનરાવર્તન છે તે કરી રહ્યું છે। ભાજપની બેઠક માટે, ભાજપની બેઠક હોય કે વિસાવદરની બેઠક હોય, બંને બેઠકો માટે સરકાર અને સંગઠને એડી ચોટીનું જોર લગાડ્યું હતું। કડી બેઠકની વાત કરવામાં આવે તો કડી બેઠક ઉપર સરકારના 2 મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલને જવાબદારી સોંપવામાં આવી હતી, તો બીજી તરફ સાંસદ મયંક નાયકને પણ જવાબદારી સોંપવામાં આવી હતી અને જે બૂથ વાઇઝ કહી શકાય કે એક માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું। હાલાકી એ જ પ્રકારનું મેનેજમેન્ટ વિસાવદરમાં પણ કરવામાં આવ્યું હતું, પરંતુ પરિણામો અત્યારે કડીમાં ભાજપ તરફી છે તે જોવા મળી રહ્યા છે। ભાજપમાં ફરી એકવાર જે કડીની વાત કરવામાં આવે તો કડીમાં ભાજપ ફરી એકવાર કમળ ખીલાવવામાં સફળ થઈ રહ્યું હોય તે પ્રકારની વાત છે તે અહીંયા જોવા મળી રહી છે। અને સ્વાભાવિક છે જાણા કે જ્યારે સફળતા મળતી હોય છે ત્યારે તમામ જે સમીકરણો હોય છે તે સાચા ઠર્યા તેવું માનવામાં આવતું હોય છે, તમામ જે રણનીતિ હતી તે સાચી ઠરી એવું માનવામાં આવતું હોય છે। એટલે કે કડી જે બેઠકની વાત કરવામાં આવે તો કડી જે પરંપરાગત ભાજપની બેઠક હતી તે ભાજપ એ જાળવી રાખવામાં તે અકબંધ છે તે રહ્યું છે, તે અત્યારે પરિણામો છે તે બતાવી રહ્યા છે। બિલકુલ કિંજલ, સ્વાભાવિક છે કે જે પ્રકારે કોંગ્રેસ માટે જાણે કે કંઈ એવું કોઈ એવા સારા સમાચાર અત્યાર સુધી બંને બેઠકો પરથી સામે નથી આવ્યા। લગભગ બંને બેઠકો પર કોંગ્રેસ તો જાણે કે રકાસ તરફ હોય તેવી જ પરિસ્થિતિ હાલના ટ્રેન્ડ્સ પ્રમાણે જોવા મળી રહી છે। જો અત્યારે કડીની જ વાત કરીએ આગળ, તો કોંગ્રેસની શું સ્થિતિ જોવા મળી? કડીમાં એવા કયા કયા મુદ્દાઓ હતા જેને લઈને ભાજપ, કારણ કે ભાજપનું હંમેશાથી એક વર્તન રહ્યું છે કે તેઓ ભલે બેઠક જીતવાના હોય કે હારવાના હોય, તેઓએ હંમેશા કોઈ પણ બેઠક પર દમ તો એટલો જ લગાવ્યો છે। ત્યારે સ્વાભાવિક છે જાણા કે ભાજપ માટે હંમેશા કહેવામાં આવતું હોય છે કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર હોય છે। એ ચાહે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે ચાહે કોર્પોરેશનની ચૂંટણીઓ હોય કે પછી કહી શકાય કે લોકસભા હોય કે વિધાનસભા હોય, એક જે માઇક્રો મેનેજમેન્ટથી માંડીને કાર્યકર્તાઓની આખી જે ફોજ લગાવવાળી વાત છે તે તમામ બેઠકો પર એટલી જ મહેનત છે તે કરતું હોય છે। કડીની વાત કરવામાં આવે તો કડી બેઠક પર બી કેમ્પેન ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવ્યું હતું, કેમ્પેન શક્તિસિંહ દ્વારા પણ કરવામાં આવ્યું હતું, કેમ્પેન કોંગ્રેસના જે પ્રભારી છે તેના દ્વારા પણ કરવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક જે કહી શકાય સંઘર્ષસિંહ વાઘેલાના પક્ષ તરફથી પણ ત્યાં દાવેદારી નોંધવામાં આવી હતી। તો કડીમાં પણ જે એક ટ્રાયેંગલ હતો, ટ્રાયેંગલ જોવા મળ્યો હતો, પરંતુ કડીની જો વાત કરવામાં આવે તો કડીનો જે પહેલાથી આપણે વાત થઈ કે એક પ્રકારનો એક જે જનતાનો મૂડ છે તે હંમેશા ભાજપ તરફી રહ્યો છે। આ બેઠક હંમેશા ભાજપ તરફી રહી છે અને એ જ કારણ, અને બીજી જે મહત્વની વસ્તુ હતી કે જે ચહેરો આ વખતે પસંદ કરવામાં આવ્યો હતો તે એકદમ જ સંઘમાં પરિવારમાંથી આવતો ચહેરો, વર્તમાન જે પક્ષાપક્ષી હતી એનાથી અલગ પરે થયેલો ચહેરો અને એક સિનિયર જે કાર્યકર્તા હતા તેને મહત્વ આપવાની વાત, તો આ જ બધા સમીકરણો હતા એ। અને બીજી તરફ જે હયાત જે કરશનભાઈ સોલંકી જેમનું મૃત્યુ થયું હતું જેના કારણે આ બેઠક ઉપર કહી શકાય કે ચૂંટણી થઈ રહી હતી, તો એમના પરિવાર દ્વારા પણ કરવામાં આવેલું કેમ્પેનિંગ, તો જે તમામ પરિબળો હતા એ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં ફરી એકવાર જે છાપ હતી એ ભાજપ તરફી કરવામાં સફળ થઈ હતી અને એ જ ક્યાંક ને ક્યાંક જે માઇનસ હતું તે કોંગ્રેસ માટે બિલકુલ કિંજલ આપ જોડાયેલા રહેશો, કારણ કે આ સાથે જ હવે એક બ્રેકિંગ ન્યૂઝ પણ મળી રહ્યા છે। સ્વાભાવિક છે ચૂંટણી છે, કોઈ ઉમેદવાર આગળ કોઈ ઉમેદવાર પાછળ ચાલશે। કડીમાં લગાતાર ભાજપના ઉમેદવાર જે છે તે આગળ ચાલી રહ્યા છે અને આ સાથે જ વિસાવદર બેઠક લઈને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વિસાવદરની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા લગાતાર આગળ ચાલી રહ્યા હતા તે હવે જીતની નજીક પહોંચી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હવે જીતની ખૂબ જ નજીક પહોંચી ચૂક્યા છે। 14 રાઉન્ડના અંતે ઇટાલિયાને 10,634 લીડ મળી ગઈ છે। કિંજલ,
આ એક મોટા સમાચાર, કારણ કે આમ આદમી પાર્ટી ખૂબ જ કોન્ફિડન્ટ હતી જ્યારે ચૂંટણીની જાહેરાત પણ નહોતી કરવામાં આવી તે પહેલા જ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી દીધી હતી અને હવે તેના પરિણામ અને એક સારા પરિણામ જે છે તે આમ આદમી પાર્ટીને મળશે તેવું લાગી રહ્યું છે. જાણા ખૂબ મોટી સફળતા જે અત્યારે રુઝાન આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે જો ગોપાલ ઇટાલિયાની જીત થાય છે તો ખૂબ મોટી સફળતા એ આમ આદમી પાર્ટી માટે કહી શકાય, કેમ કે આમ આદમી પાર્ટી આ બેઠક ઉપર જે છેલ્લું વિધાનસભાની ચૂંટણી થઈ હતી તેમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું હતું અને ત્યાંથી ભૂપત ભાયાણી છે તે પક્ષ છોડી અને કહી શકાય કે ભાજપમાં આવ્યા હતા અને ત્યારબાદ સતત આ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને મહેનત થતી એ છેલ્લા 4 મહિનાથી આ બેઠક ઉપર જે મહેનત હતા તે કરી રહ્યા હતા. તેની સાથે જ જ્યારે આ એક, કેમ કે અત્યારે જુઓ કે દિલ્હીમાં એક સમય હતો કે જ્યારે આમ આદમી પાર્ટીનું શાસન હતું, સરકાર આમ આદમી પાર્ટીની હતી અને દિલ્હી આમ આદમી પાર્ટીના હાથેથી સરકી ગયું છે. ત્યાં જ્યારે કહી શકાય કે ભાજપને આટલા વર્ષો બાદ દિલ્હીની ગાદી પર બેસવામાં સફળતા મળી હતી એટલે ક્યાંક ને ક્યાંક આ હતું તેનું પણ એક ડાઉનફોલ હતો. પરંતુ જે પ્રકારે કમબેક કર્યું છે કોઈ પણ રાજકીય પાર્ટી માટે જ્યારે કમબેક થતું હોય છે તો એનો આત્મવિશ્વાસ હોય છે તે વધારતો હોય છે. ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો હંમેશા એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળું રહ્યું છે. સરકાર તરફથી લેવાયેલા નિર્ણયો, તેમાં આવતી ખામીઓ, યુવાનો માટેની અવાજ અને જે રીતની ગોપાલ ઇટાલિયાની વાત છે, વિસાવદરની જો પ્રકૃતિની વાત કરવામાં આવે જાણા તો વિસાવદર હંમેશા મહદ અંશે કોંગ્રેસ પાસે રહ્યું છે. આ જે બેઠક છે તેમાં સૌથી મોટો જે સેટબેક છે તે કોંગ્રેસ અને ભાજપ બંને માટે છે, કેમ કે આ જે બેઠક હતી એ પરંપરાગત રીતે કોંગ્રેસ પાસે આવતી હતી. આમ આદમી પાર્ટીને ગત ચૂંટણીમાં આ બેઠક હતી તે જીતવામાં સફળતા મળી, પરંતુ ભાજપ માટે કપરું એટલે કહી શકાય, કેમ કે ભાજપ દ્વારા પણ જેટલા પ્રયાસ હતા, જેટલી મહેનત હતી ત્યાં કરવામાં આવી હતી, પરંતુ જે આંતરિક લડાઈ હતી એ ચાહે કિરીટ પટેલના ઉમેદવાર તરીકેની પસંદગીની વાત કરવામાં આવે, હર્ષદ રીબડિયાની નારાજગીની વાત કરવામાં આવે, ભૂપત ભાયાણી દ્વારા એવું કહેવું કે અહીંયા ડબલ એન્જિનની સરકાર ચાલશે, એટલે ક્યાંક ને ક્યાંક એક આંતરિક નારાજગી અને તેની સામે આમ કોંગ્રેસનું જે અહીંયા કહી શકાય કે પ્રદર્શન ખૂબ જ નબળું છે જણા જોવા મળી રહ્યું છે કે આ પરંપરાગત બેઠક ઉપર પણ ખૂબ જ નજીવા વોટ મેળવી શકો, એટલે કહી શકાય ખૂબ જ નબળું જે પ્રદર્શન છે તે કોંગ્રેસનું રહ્યું છે. એટલે કોંગ્રેસની પણ આંતરિક ખુશાતુસી જોવા મળી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મોટી સફળતા કહી શકાય કે જો ગોપાલ ઇટાલિયા જીતે છે, જ્યારે એક વખત પરિણામ સ્પષ્ટ થઈ જાય, 10,000ની લીડ અત્યારે જોવા મળી રહી છે, પણ જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં આ ખૂબ મોટી સફળતા છે તે કહી શકાશે. બિલકુલ બિલકુલ કિંજલ, આભાર. ફરી એકવાર આપણી સાથે જોડાઈશું તો પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે જોડાયા હતા. આપણે જણાવી દઈએ કે વિસાવદર બેઠકમાં મોટો અપસેટ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આમ આદમી